તો વિશ્રામ ઘાટ. વિશ્રામ ઘાટે કંસને મારીને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો, એટલે પણ વિશ્રામ ઘાટ. પ્રભુ મથુરાથી ને દ્વારકા આવ્યા ત્યારે મુગટ ને મોરલી ત્યાં પધરાવ્યા. એ આજે પણ તમને મુગટના દર્શન સાંજે યમુનાજીની આરતી થાય છે ત્યારે થાય છે. સાક્ષાત યમુનાજી છે, સામે કેશવરાયજીનું મંદિર છે. મથુરામાં 4 દ્વારપાલ છે. પૂર્વમાં પીપલેશ્વર મહાદેવ, પશ્ચિમમાં ભૂતેશ્વર મહાદેવ, પૂર્વ પશ્ચિમ ઉત્તરમાં ગોકલેશ્વર મહાદેવ અને દક્ષિણમાં રંગેશ્વર મહાદેવ. એના સિવાય ઘણા બધા મહાદેવ છે, નંદીશ્વર ને આશીશ્વર ને ચકલેશ્વર ને. આ તો મથુરાની વાત છે. એટલે મથુરામાં આ 4 દ્વારપાલ તરીકે પ્રભુને કીધું, ના અમે તો આવશું. તો કે હવે જગ્યા નથી, તો કે દ્વારપાલ રાખી લ્યો. તો ઠાકોરજીએ 4 બાજુ 4 મહાદેવ. વિશ્રામ ઘાટ પર મહાપ્રભુજીના બેઠકજી પણ છે. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને મથુરા પધાર્યા, તો યમુનાજીના દર્શન કર્યા. યમુનાષ્ટકમાં એક ટૂંક આવે છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃત્તિ કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયે. તો આવા મથુરાને પણ મેન્શન વલ્લભે યમુનાષ્ટકમાં કરેલ છે. ચાર કાશી ગણાય, 4 એવી પૂરી ગણાય: મથુરાપુરી, કાશીપુરી, કાંચીપુરી અને રંગેશ્વર, દ્વારકાપુરી. આ 4 પુરી. એમાં મથુરા પ્રાચીન છે સૌથી. આજે પણ ઘણા એવા કોટના રાંગના એવા બધા કોતરણી મળે છે. તો પ્રભુએ મથુરાની જેલમાં પ્રાગટ્ય લીધું, પણ રહ્યા ક્યાં? ગોકુળમાં. બાળપણ ક્યાં વિતાવ્યું? ગોકુળમાં. તો અહીંયા વિચાર કર્યો કે યમુનાજીને ઠાકોરજીના ગુણાનો વાત સંભળાવીએ. 1 મિનિટ. તો ભાગવત પારાયણ. હવે ત્યાં એમને આમ મજા ન આવી વિહાર કરવાની, એટલે એમણે કૃષ્ણદાસ મેઘરને કહ્યું, આ આજુબાજુ સ્મશાન ભૂમિ લાગે છે, આ જળ લઈ જાઓ અને બધે છાંટો. બધે છાંટ્યું અને એકદમ સુંદર બધી ભૂમિ થઈ ગઈ, જ્યાં આજે વલ્લભના બેઠકજી છે. ત્યાં 7 દિવસ પારાયણ કર્યું અને યમુનાજીએ ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા. ત્યાં ચૈતન્ય મહાપ્રભુજીના એક સેવક આવ્યા. તો વલ્લભની સાથે કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ સરસાણી, કાશ્મીરી ભટ્ટ બધા હતા. તો ઓલાએ કહ્યું, વલ્લભ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ, છતાંય આપના સેવક દુબળા કેમ? વલ્લભ એક વાક્ય એમ જવાબ આપ્યો, મેં તો એમણે બહુ રોક્યા હતા કે ના આવો, હવે એમના કર્યા ભોગવે છે. એ સેવક ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા. અમને વલ્ભાચાર્યજી મળ્યા હતા, અમે એની સન્મુખ થયા હતા વિશ્રામ ઘાટ પર. શું કીધું મારા વલ્લભે? એ કે અમે આવું કીધું સેવકોને. તો વલ્લભે એવું કહ્યું કે અમે તો ના પાડી હતી, તોય આવ્યા, એના કર્યા ભોગવે છે.
મૂર્છિત થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુ. બીજી વાર કે શું કીધું મારા વલ્લભે? બીજી વાર કીધું, પાછા મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર કીધું, મૂર્છિત થઈ ગયા. એ કે આવું શું છે આની અંદર? પણ જે સમજે તો આખો પુષ્ટિ માર્ગ, ના સમજે તો એનો અર્થ વિનાનું બોલવાનું થાય. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, પુષ્ટિ માર્ગ બેધારી તલવાર છે. જેટલો સરળ છે એટલો કઠિન પણ છે. એક દાખલો આપ્યો હતો. તે વલ્લભ પાસે એક સેવક આવ્યો. એ કે થોડુંક તમારા પુષ્ટિ માર્ગ વિશે સમજાવો ને. વલ્લભે કીધું, આને થોડો ઢાળો આપો પ્રસાદનો. ઢાળો આપ્યો એટલે કે મોહનથાળ. અરે બહુ સુંદર. વલ્લભ કે હજી આપો. 3-4 વાર લીધા, આટલા આટલા ચકતા. એ કે હવે કાલે આવીશ, હવે આરામ. ઘરે ગયા. બીજે દિવસે આવ્યા, બાપા જેરાજ ઢાળો તો બહુ સારો પણ પચાવવો બહુ મુશ્કેલ. વલ્લભ કે તમારા પ્રશ્ન જવાબ તમને મળી ગયો ને. પુષ્ટિ માર્ગ મીઠો, સુંદર, સરસ, સરળ, પણ પચાવવો અઘરો છે. એટલે જ અત્યારે જે કહે ને, પુષ્ટિ માર્ગમાં વ્યાપ વધ્યો જ પણ ઊંડાણ ઘટ્યું છે. સમજ્યા વિનાનું દેખાદેખી જે થઈ રહી છે. પણ આ માર્ગ એવો છે, વલ્લભ કાંઈ કૃપા કરે તો થાય, બાકી તમે કોઈને કાંઈ રોકી શકો નહીં. તો વિશ્રામ ઘાટની હજારો લીલા છે. વલ્લભ ત્યાં પધાર્યા તો બધાય ના પાડી. ચોબાજીએ ઈ કે ન્યા ન જા તમારા વાલા. ઈ કે કા? ઈ કે ન્યા સિકંદર લોધીએ એવું યંત્ર લગાડી દીધું છે કે જે ત્યાં પસાર થાય ને, અમે તો બધા ચોટી રાખવાવાળા બ્રાહ્મણો. પેલા બ્રાહ્મણો ચોટી રાખતા જ હતા. હવે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ લોપ થઈ રહી છે. અત્યારે કોઈને તિલક કરવું નથી ગમતો, ચોટી રાખવી નથી ગમતી. આજે જે એક વાક્ય સરસ કીધું, લોકોને ફાટેલા જીન્સ અને હજારો થીગડા મારેલા ફેશનમાં ટી શર્ટ પહેરવા ગમે છે. ત્યારે એમ નથી થતું કોઈ મને જોઈને શું કહેશે, પણ તિલક કરે ત્યારે એમ થાય છે કે મને લોકો શું કહેશે. લારીએ જેવું તેવું ખાતા શરમ નથી આવતી, પણ એમ કહે ને કે હું મારા ઠાકોરજી સિવાય કોઈનું નથી લેતો, લોકો શું કહેશે. તમે સારું કરો છો એમાં લોકોને બીક લાગે છે, અને ખોટું કરો છો એને તમે ફેશન ગણો છો. આના લીધે અત્યારે કેવું થયું છે, સંસ્કારો અને સંસ્કૃતિ લુપ્ત થતા જાય છે. આપણા પછીની પેઢી અત્યારે જે આપણી સાથે રહે છે એ બધું પૂરું થઈ જવાનું છે. કારણ અત્યારે પશ્ચિમી બધું અનુકરણ, અને એ લોકો આપણું કરે છે. હમણાં છાપામાં ફોટો હતો, ગયામાં ફોરેનના લોકોએ શ્રાદ્ધ કર્યું. વોટ ધ મિનિંગ ઓફ શ્રાદ્ધ? ઓલાએ સમજાવ્યું. ઓહ, બધા બેસી ગયા સાડી ધોતીને બંડીને તિલક કરીને, અને આપણાવાળા હવે સમજા બધું. આપણી સંસ્કૃતિને આપણા સંસ્કારનો લોપ થઈ રહ્યો છે. એના લીધે તમે જુઓ, દુષ્કર્મ, બેનો દીકરીઓની ક્યાંય સલામતી છે? કેવા કપડાં! ભાઈ પિક્ચરમાં તો એ લોકોએ પૈસા લેવાના છે, એટલા બધું કરે છે. આજે આપણે આ બધું આવું પહેરવાનું, આવું કરવાનું. હું એક એવી દીકરીને ઓળખું છું જે ડૉક્ટર છે.
સાડી પહેરીને જાય, બહાર ગાડીમાં બેસે ને ત્યાં સુધી એને માથે ઓઢેલું હોય, પછી દવાખાનામાં એ સાડી જ પહેરેલી હોય, અને સાંજે ઘરે આવે ને એટલે માથે ઓઢવાનું. સાસુ સસરાને 2 ટાઈમ મારા જ, પણ જમાડે પોતે જ. આવીને બધો ટેબલ તૈયાર હોય, બાપુજી બા હાલો, ઠાકોરજી બિરાજે છે એના ઘરે. તો ઘણીવાર એવું બને કે પેશન્ટ ઘરે આવે અર્જન્ટ હોય તો, ગાયનેક હોય એટલે કોક એવું પેટમાં ઓચિંતાને દુખવા માંડે કે કાંઈ, બેસો આરામથી ને. તો જે 22-23 વર્ષની દીકરી નવી પરિણીતી એણે કીધું, એ પ્રેગ્નન્ટ હતી ને જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને આવી હતી. એ કે તમે આટલા ભણેલા ગણેલા, ફોરેનમાં ગોલ્ડ મેડાલિસ્ટ છો, તમારા દવાખાનામાં લાઈન લાગે, અને તમે તો એ ઘરમાં માથે ઓઢો છો, તમને સંકોચ નથી થતો? એણે જવાબ આપ્યો, સાંભળ બેન, હું ભારતીય છું, મારા ભારતીય સંસ્કાર છે ને એ મારા છોકરામાં લાવવા હોય ને, અને હું બહુ કમ્ફર્ટેબલ છું. આજે તું પ્રેગ્નન્ટ છો ને ત્યાં જીન્સ પહેરું છું, તારું આ બટન અહીંયા જાય છે, તારા છોકરાને તકલીફ નહીં થતી હોય? અત્યારે છોકરાઓ કેમ આવા જિદ્દી ને, ખીજાઈએ તો તરત આપઘાત ને, આ મોબાઈલ ને. અમારા છોકરાઓ જુઓ તમે, મારા દીકરો દીકરી બેય છે, સવારે અમે બધા હારે જ્યારે જે ભરીને નીકળીએ, બા દાદા સેવા કરે. રવિવારે બધાય સેવામાં નાવાનું, ભલે અમે અપરસ નથી કરતા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં, પણ રવિવારે અમે બધા સાથે જોઈએ. અને સમર્પણ તો રવિવારે સાથે કરવાનું ને કરવાનું. તો તું કરે છે બરાબર છે, જીન્સ પહેરીને આવી છે, ટી શર્ટ, એ ટી શર્ટ ત્યાં સુધીને પહેર્યું છે. ગર્ભના સંસ્કાર જ્યાં સુધી સારા નહીં હોય ને, તો તમારું બાળક બહાર આવીને તમે ગમે એટલું પેલું કરશો, એના પર અસર નહીં થાય. એ છોકરીએ કીધું, આજથી ને હું સાડી પહેરીશ, અને તું સારું વાંચે, ભાગવત વાંચ, દસમ સ્કંદ વાંચ, ઠાકોરજીની બાળ લીલા વાંચો ગર્ભના સંસ્કાર માટે. હરિરાયજીના શિક્ષાપત્રમાં બાળ લીલા બહુ સરસ, એ વાંચો. છત્રપતિ શિવાજીને વાંચો. તમારી અંદર છે. આજે અભિમન્યુ અંદર સાંભળીને 6 કોઠા શીખો તમારા વાલા. 7મા કોઠામાં ગર્ભમાં સૂઈ ગયો હતો. તો ગર્ભના સંસ્કાર તમે આપશો ને, પછી બહાર આવ્યા પછી તમારે બહુ મહેનત નહીં કરવી પડે. પણ આપણે તો બધાએ અત્યારે પશ્ચિમી પેલા પ્રમાણે જ રહેવું છે. ગાર્ડનમાં કસરત કરવા જઈએ, 70 વર્ષના માં જે ટી શર્ટ ને ચડ્ડી પહેરીને આવ્યા હોય. મારા વાલા, અમેરિકામાં તમે આ કરો, ઓકે, કાંઈ વાંધો નહીં, પણ આ તો મારું ભારત છે, આ સનાતન ધર્મ છે. यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा. મારા વાલા, આખી દુનિયામાં ઋષિ મુનિઓ જ્યાં વખણાય છે, જ્યાંનું તપ, જ્યાંનું ધ્યાન, જ્યાંનો ધર્મ, જ્યાંનો કૃષ્ણ, જ્યાં નદીને માં માનવામાં આવે, જ્યાં વૃક્ષોની પૂજા કરવામાં આવે, જ્યાં ચંદ્ર સૂર્યને પણ માન આપવામાં આવે, જ્યાં તુલસીજીને દેવી કહેવામાં આવે, એ આ ભારત દેશ છે. એ સંસ્કૃતિમાં હું મોટી થઈ છું. મારે સંસ્કૃતિ નિભાવવી હોય તો ગર્ભના સંસ્કારો લેવા પડશે.
દિવાળી પછી આપણે મહિને એકવાર, પણ આ તો કોઈક વાર બહુ આમ જીવ બળી જાય ને, ન જોવાના કપડાં પહેરવાના, છોકરીઓ સિગારે, અર 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 અર, ના ના, ભારત ન હોય. અનુકરણ કરો પણ સારાનું કરો. એ લોકો બધું છોડીને ઓલા આપણે વૃંદાવનમાં ઓલા મળ્યા હતા, એ કે ગાર્લિક એ તો નહીં જ ખાવાનું, ડુંગળીને એ